વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રમાં નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ 8માં જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેમાં પ્રકરણ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો ત્યારે તમને સ્વાધ્યાયમાં સંપૂર્ણ સમજણ પડશે। સ્વાધ્યાય તો એ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 આપેલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। બીજો પ્રશ્ન આપેલ છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। ત્રીજો પ્રશ્ન આપેલ છે ટૂંક નોટ લખો। ચોથો પ્રશ્ન આપેલ છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પાંચમો પ્રશ્ન આપેલ છે જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો જે 5 પ્રશ્નો આપ્યા છે તેનું સોલ્યુશન આગળ મેળવીશું। પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। એમાં પહેલો એક આપેલ છે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? જવાબ, ગોપાલ કૃષ્ણ ગોખલેએ ઈસવીસન 1912માં અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું। 2 ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો। 3 ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? જવાબ, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। 4 દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ, દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી। પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1 સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શા પગલાં ભરવામાં આવ્યા? જવાબ, સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત અને ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। તેમણે પ્રતિ વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી। સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિ વર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો। 2 ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ, ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, એ તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। 3 વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી? જવાબ, ભારતમાં શિક્ષણ ક્ષેત્રની મેગ્ના કાર્ટા કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈસવીસન 1854ના વુડના ખરીતો વુડ્સ ડી પ્લેસથી થયો। વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી। એમાં 1 દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના, સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી। 2 સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી। 3 ખાનગી શાળાઓને સરકારે અનુદાન ગ્રાન્ટ્સ આપવી। 4 શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી। 5 ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારો। 6 દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી। 7 સ્ત્રીઓને ઉત્તેજન આપવું। 8 શિષ્યવૃત્તિઓ આપવી। આ ઉપરાંત વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું। 4 મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? જવાબ, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા। 1 મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી। 2 જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી। 3 મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SN
ડીટી શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે। પ્રશ્ન 3 ટૂંક નોટ લખો। 1 બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ। તો વિદ્યાર્થી મિત્રો અહીં ટૂંક નોટ લખેલી છે તે તમે જોઈ અને લખી શકો છો। 2 વિધવા વિવાહ। વિદ્યાર્થી મિત્રો અહીં બીજી ટૂંક નોટ વિધવા વિવાહ વિશે છે જે તમે અહીં આપેલ છે તે તમે જોઈ અને લખી શકો છો। 3 રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો। વિદ્યાર્થી મિત્રો અહીં ત્રીજી ટૂંક નોટ આપેલી છે તે તમે જોઈ અને લખી શકો છો। 4 સ્વામી વિવેકાનંદનો ઉપદેશ। વિદ્યાર્થી મિત્રો અહીં ચોથી જે ટૂંક નોટ છે તે અહીં આપેલ છે તે તમે જોઈને લખી શકો છો। જો સંપૂર્ણ સમજૂતી આપી છે તો વિડીયો લાંબો થઈ જશે, તે માટે અહીં સમજૂતી આપેલ નથી, સમજૂતી અહીં આપતા નથી, તમે જોઈ અને લખી શકો છો। પ્રશ્ન 4 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। 1 તમારે ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે। નીચેનામાંથી કોનો સમાવેશ તેમાં નહીં કરો? જવાબ આવશે સી દુર્ગારામ મહેતાનો। 2 અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થશે? જવાબ આવશે બી મૌખિક શિક્ષણ। 3 ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણોને તમે જવાબદાર ગણશો? જવાબ આવશે એ અંગ્રેજોના જાણકારોને નોકરીમાં અગ્રતા। પ્રશ્ન 5 બંધ બેસતા જોડકા જોડો। વિભાગ અ અને વિભાગ બ આપેલ છે તો અહીં જોડકા જોડવાના છે। તો પહેલો આપેલું છે એલેક્ઝાન્ડર ડફ, તો જવાબ આવશે એફ સાથે જોડીશું એટલે કે પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાની સ્થાપના, તો તેને અહીં એફ સાથે જોડીશું। દયાનંદ સરસ્વતી, તો જવાબ આવશે ઈ લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી, તો ઈ સાથે આવશે। ડીકે મહર્ષિ કર્વે, તો એનો જવાબ આવશે એ સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના, તો એને એ સાથે જોડીશું। 4 કેશવચંદ્ર સેન, તો જવાબ આવશે સી લગ્ન વય સંમતિ ધારો, તો એને સી સાથે જોડીશું। અને 5 જોનાથન ડંકન, તો તેનો જવાબ આવશે ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના, તો તેને ડી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે। જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ મોકલજો જેથી તેઓ પણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકે। અને ધોરણ 8ના બીજા વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન મૂકેલા છે તે તમે ચેનલમાં જોઈ શકો છો। થેન્ક યુ।